ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિક નાસ્તો પણ મળી રહે તે અર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આજથી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલ હાંડિયા પ્રાથમિક શાળા ખાતે કલેક્ટર નેહા કુમારી દ્વારા બાળકોને પૌષ્ટિક નાસ્તો પીરસીને આ યોજનાના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। આ દરમિયાન કલેક્ટર નેહા કુમારીએ જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને સ્વાદિષ્ટ ભોજન બપોરે આપવામાં આવે છે, ત્યારે બાળકોને રોજ જુદો જુદો પૌષ્ટિક નાસ્તો પણ મળી રહેશે કે જેનાથી બાળકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે। આ યોજના અંતર્ગત સરકાર દ્વારા સોમવારથી શનિવાર સુધીનું અલગ અલગથી મેનુ તૈયાર કરવામાં આવેલ છે। રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં શિક્ષણ વધે, બાળકો નિયમિત શાળામાં આવે તે માટે સતત પ્રયત્નશીલ છે, તેથી સૌ ગ્રામજનોને વિનંતી કે બાળકો નિયમિત શાળામાં મોકલશો। આ કાર્યક્રમમાં બાલાસિનોર પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ સહિત શાળાના શિક્ષણ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।